વાવ અને થરાદને નવા જિલ્લાનો દરજ્જો મળ્યા બાદ આજે પ્રથમવાર આઈજીપી મનોજ નીનામાએ થરાદ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા હતા અને કાયદો વ્યવસ્થા મજબૂત કરવા માટે પોલીસ કાફલાને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વાવ થરાદ નવા જિલ્લાની રચના બાદ આજે થરાદ ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ પોલીસ મુલાકાત યોજાઈ હતી, જેમાં રેન્જ આઈજીપી મનોજ નીનામા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ મુલાકાત દરમિયાન નવા જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરૈયા અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા આઈજીપીનું ફૂલહાર અને પુષ્પગુચ્છ આપીને ખૂબ જ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આઈજીપીએ અહીં માત્ર પોલીસ કામગીરીની સમીક્ષા જ નહોતી કરી, પરંતુ એક ઉમદા અભિગમ અપનાવીને છેવાડાના માનવીની વેદના સાંભળવા માટે સમય ફાળવ્યો હતો। ખાસ કરીને જે અરજદારોએ પીએમઓ કચેરી તેમજ મુખ્યમંત્રી અને આઈજી કચેરી સુધી પોતાની રજૂઆતો પહોંચાડી હતી, તેવા 12 જેટલા અરજદારોને આઈજીપીએ રૂબરૂ સાંભળ્યા હતા અને તેમની સમસ્યાઓના નિકાલ માટે સ્થળ પર જ તપાસના આદેશો આપ્યા હતા। પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીને પોતાની વચ્ચે જોઈને અરજદારોમાં પણ એક નવી આશાનો સંચાર થયો હતો કે હવે તેમને ન્યાય માટે છેક ગાંધીનગર સુધી ધક્કા ખાવા નહીં પડે। આઈજીપીએ પોલીસ સ્ટાફ સાથે યોજાયેલી બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે જનતા સાથે પોલીસનું વર્તન અત્યંત સંવેદનશીલ હોવું જોઈએ અને કોઈપણ અરજદારને ખોટી રીતે હેરાન થવું ન પડે તેની તકેદારી રાખવી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે ટેકનિકલ અને મેન્યુઅલ સોર્સનો ઉપયોગ વધારીને પારદર્શક કામગીરી કરવી, જેથી લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બની શકે। પોલીસ અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી કે પડતર અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવો અને કાયદો વ્યવસ્થા જાળવવામાં કોઈપણ પ્રકારની કચાશ રાખવી નહીં। આ મુલાકાતથી પોલીસ તંત્રમાં પણ નવી ઉર્જા જોવા મળી હતી અને આગામી દિવસોમાં નવા જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બને તેવા સંકેતો આઈજીપીની આ મુલાકાતથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। ગુજરાત સરકાર શ્રી અને અમારા નાયબ મુખ્યમંત્રી શ્રીના એક આ નવા અભિગમથી આ એક દરેક જિલ્લામાં આઈજી કક્ષાના અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓએ મહિનામાં એકવાર મુલાકાત લેવાની જે પ્રથા ચાલુ કરવામાં આવી છે, તેમાં ખાસ કરીને જે પોલીસ સ્ટેશનોમાં અને એસપી ઓફિસોમાં જે કામગીરી ચાલે છે એનું પ્રોપર મૂલ્યાંકન કરવું, જરૂર જણાય એસપીસીને જરૂરી માર્ગદર્શન આપવું અને રાજ્ય સરકારનો ખાસ આગ્રહ છે કે લોકો સુધી પોલીસ પ્રશાસન પહોંચે, એમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ થાય, કાયદો અને વ્યવસ્થાની જે સમસ્યાઓ છે એના વિશે પણ આપણે યોગ્ય વિચારણા કરી શકાય અને એસપી ઓફિસ ખાતે જે કંઈ વહીવટી અથવા અન્ય કોઈ સમસ્યા હોય એનો પણ પ્રોપર નિકાલ થાય અને સરકારશ્રીના ધ્યાને આ બાબતો મૂકવામાં આવે એ માટેની આ એક ખાસ વ્યવસ્થા નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ આદેશથી આ એક પ્રથા દરેક જિલ્લામાં ચાલુ કરવામાં આવી છે। એમાં ખાસ કરીને જે પોલીસ દ્વારા જે અરજી તપાસ, જે ગુનાઓની તપાસ એ પ્રોપર અને યોગ્ય દિશામાં થઈ છે કે કેમ એનું મૂલ્યાંકન કરવું। આમાં ખાસ કરીને એક કોઈ ક્રોસ વેરિફિકેશન કે એ બાબત જ નથી, આમાં ખરેખર લોકોની સમસ્યાઓ જે છે એનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ અને પ્રજાનું સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા પોલીસ અને જિલ્લા પોલીસ વડા પ્રોપર કામગીરી કરે છે કે કેમ એના વિશે યોગ્ય માર્ગદર્શન આપવાની જે બાબત છે અને એવી કોઈ સમસ્યા હોય તો અમારા રાજ્ય સરકારને મૂકવાની બાબત છે। આજે થરાદ પોલીસ સ્ટેશન ખાતે 12 જેટલા અરજદારોને રૂબરૂ મુલાકાત આપવામાં આવી, તમામને સાંભળવામાં આવ્યા, એમની કામગીરી પ્રોપર થઈ છે કે કેમ એ વિશે પણ રૂબરૂ સાંભળી અને એના
પ્રશ્નો વિશે, સમસ્યા વિશે ચર્ચા કરવામાં આવી. અત્યાર સુધી આ પ્રથમ મુલાકાત છે, એટલે આ જે કાર્યવાહી યોગ્ય જણાય છે એવું માનીએ છીએ. પરંતુ જેમ જેમ મુલાકાતો, વિઝિટો વધશે, જેમ જેમ અરજદારો અથવા સામાન્ય માણસો સંપર્કમાં આવશે અને એમની સમસ્યાનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ એ આપણે ચોક્કસપણે જાણી શકીશું. જિલ્લાવાસીઓનો શું સંદેશો આવશે? થરાદ જિલ્લો એક નવનિયુક્ત જિલ્લો છે અને અહીંયા જે જિલ્લાની જે પ્રજા છે એ ખૂબ જ સરળ અને ખૂબ સારી પ્રજા છે. તમે જોઈ રહ્યા છો કે આપણે ક્રાઇમની દ્રષ્ટિએ સૌથી ઓછું ક્રાઇમ છે આ વિસ્તારમાં. લોકો પોતપોતાના નાના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છે. પણ આપના માધ્યમથી એટલું કહેવા માગીશ કે નવનિયુક્ત જિલ્લાને જ્યારે નવા એસપી નવું પ્રશાસન તંત્ર મળ્યું છે તો એમના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે જિલ્લાનો વિકાસ થાય અને ખૂબ લોકાભિમુખ વહીવટ થાય એની માટે આ નવા જિલ્લા તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવા જિલ્લામાં આઈજીપીની આ મુલાકાતથી એ સ્પષ્ટ સંદેશ ગયો છે કે હવે વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી અને લોકભોગ્ય બનશે. ઉચ્ચ અધિકારી જ્યારે જાતે અરજદારોને સાંભળતા હોય ત્યારે નીચેના સ્તરના અધિકારીઓએ પણ પોતાની ફરજ પ્રત્યે વધુ ગંભીર બનવું પડશે તે નક્કી છે.